ભરૂચ વાગરા સાયખા જીઆઈડીસીમાં પ્રદૂષણ માફિયાઓનો કહેર યથાવત. નીલકંઠેન વીરો પ્રોજેક્ટના પ્રાઇવેટ લિમિટેડની ચીમનીમાંથી ધુમાડાના ગોટે ગોટા તપાસની માંગ તેમજ વાગરા ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા ફરી એકવાર આક્ષેપ કરવામાં આવ્યો છે કે નીલકંઠેન વીરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની ચીમનીમાંથી મોટા પ્રમાણમાં કાળો ધુમાડો નીકળતા આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સ્થાનિકોમાં જણાવ્યા મુજબ ચીમનીમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા હવાના ગુણવત્તા પર ગંભીર અસર કરી રહ્યા છે, જેના કારણે આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વારંવાર પ્રદૂષણની ફરિયાદો છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્રને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જરૂરી પગલાં લેવા માંગ કરી છે. જો કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. સાયખા જીઆઈડીસીમાં વધી રહેલા પ્રદૂષણના મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ વધુ તેજ બની રહી છે.